મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 12 માં એક નવા મુદ્દા પર ચર્ચા કરી છે. મિત્રો આ મુદ્દો છે આપણો ટ્રાન્સક્રિપ્શન. ટ્રાન્સક્રિપ્શન મિત્રો ખૂબ અગત્યનો મુદ્દો છે, મોટો મુદ્દો છે. ગુજકેટ અને નીટ માટે બહુ જ વધારે અગત્યનો છે અને બોર્ડ એક્ઝામ માટે પણ એટલો જ અગત્યનો છે, કારણ કે આ જે ચેપ્ટર છે, આ ચેપ્ટર મિત્રો બોર્ડ એક્ઝામ, ગુજકેટ અને નીટ આ બધા જ માટે ખૂબ વધારે વેટેજ ધરાવતું ચેપ્ટર છે. તમે થોડુંક જટિલ લાગશે, પણ જો સ્ટેપ બાય સ્ટેપ સમજશો તો મુદ્દો બહુ સરળ છે. મિત્રો વાત કરીએ છીએ ટ્રાન્સક્રિપ્શનની. ટ્રાન્સક્રિપ્શનને મિત્રો ગુજરાતીમાં આપણે કહીએ છીએ પ્રત્યાયન. શું કહીએ છીએ? પ્રત્યાયન. મિત્રો સમજીએ, સૌથી પહેલા આ મુદ્દાને આપણે અલગ અલગ પ્રશ્નોમાં ડિવાઈડ કરી દઈએ. પહેલો ભાગ આપણે એવું સમજીએ કે પ્રત્યાયન એટલે શું? વોટ ઇઝ ટ્રાન્સક્રિપ્શન? તો આપણે વાત કરીએ છીએ મિત્રો કે સેન્ટ્રલ ડોગમા. તો સેન્ટ્રલ ડોગમાની ચર્ચા વૈજ્ઞાનિક ક્રિકે કરી છે, બરાબર છે. અને સેન્ટ્રલ ડોગમા અંતર્ગત આનો અર્થ શું થાય છે? તો સેન્ટ્રલ ડોગમા અંતર્ગત ક્રિક એવું કહે છે કે ડીએનએ માંથી એમઆરએનએ અને એમઆરએનએ માંથી પ્રોટીન બનવાની પ્રક્રિયા, જેને આપણે શું કહીએ છીએ? સેન્ટ્રલ ડોગમા. આ રીતે જો કામ થાય તો આપણે એને કહીએ છીએ સેન્ટ્રલ ડોગમા. હવે મિત્રો ડીએનએ માંથી એમઆરએનએ બનવાની પ્રક્રિયા, આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ ટ્રાન્સક્રિપ્શન. શું કહીએ છીએ આપણે? ટ્રાન્સક્રિપ્શન. ગુજરાતીમાં કહીએ તો પ્રત્યાયન કહીએ છીએ. અને એમઆરએનએ દ્વારા પ્રોટીન બનવાની પ્રક્રિયા, મિત્રો આને આપણે કહીએ છીએ ટ્રાન્સલેશન. શું કહીએ છીએ મિત્રો? ટ્રાન્સલેશન, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ મિત્રો ભાષાંતર. અને આને આપણે કહીએ છીએ પ્રત્યાયન. આ પદ્ધતિને, આ મેનરને, આ સિસ્ટમને સેન્ટ્રલ ડોગમા તરીકે ઓળખવામાં આવે છે. આજે મિત્રો આપણે આટલા પાર્ટની ચર્ચા કરવાની છે, ડીએનએ માંથી એમઆરએનએ બનવાની પ્રક્રિયા. એટલે આપણે એ સમજી જાય કે ટ્રાન્સક્રિપ્શન એટલે શું? તો ડીએનએ માંથી એમઆરએનએ બનવાની પ્રક્રિયા. હવે જો ટ્રાન્સક્રિપ્શનની વ્યાખ્યા કરીએ મિત્રો, એટલે કે પ્રત્યાયનની જો વ્યાખ્યા કરીએ તો શું થાય વ્યાખ્યા? તો આ પ્રક્રિયા માટે જવાબદાર ઉત્સેચક છે ડીએનએ પોલિમરેઝ. એટલે આપણે એવી રીતે લખીએ છીએ કે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક દ્વારા ડીએનએ માંથી એમઆરએનએ બનવાની પ્રક્રિયા, જેને આપણે શું બોલીએ છીએ મિત્રો? પ્રત્યાયન. ડીએનએ પોલિમરેઝ ખૂબ અગત્યનો ઉત્સેચક છે અને આપણે એના ઉપયોગો પણ વારંવાર સમજીશું પછીથી, પણ ખૂબ અગત્યનો મિત્રો અહીંયા એક ઉત્સેચક છે. હવે મારે એક બહુ મહત્વની ચર્ચા તમારી સાથે કરવી છે કે પ્રત્યાયન જે છે, આપણે બે પ્રક્રિયાઓની વાત કરી, બરાબર છે. પ્રત્યાયન માટે હવે આપણે ખબર પડી ગઈ કે ડીએનએ માંથી એમઆરએનએ બનવાની પ્રક્રિયા. આ પ્રક્રિયા ક્યાં થાય છે? આ તમને સ્પેસિફાઈ નથી કર્યું, પણ આ તમને ખાસ ખબર હોવી જોઈએ. કેમ કે જો ક્યાં થાય છે ખબર નહીં હોય, જગ્યાની ખબર નહીં હોય, તો તમે બે ત્રણ પ્રશ્નો ભેગા કરી કન્ફ્યુઝન કરશો. એટલે આપણને પહેલા ખબર હોવી જોઈએ કે ક્યાં થાય છે. તો મિત્રો યાદ રાખો કે પ્રત્યાયન હંમેશા કોષ કેન્દ્રની અંદર થાય છે. ક્યાં થાય છે? કોષ કેન્દ્રની અંદર થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ મિત્રો કે ભાષાંતર. તો ભાષાંતર ક્યાં થાય છે? ભાષાંતર ક્યાં થાય છે? તો મિત્રો ભાષાંતર એટલે આપણે કહીએ છીએ કે એમઆરએનએ ની મદદથી અથવા એમઆરએનએ દ્વારા પ્રોટીન બનવાની પ્રક્રિયા, બરાબર છે. એમઆરએનએ દ્વારા પ્રોટીન બનવાની પ્રક્રિયા. આ પ્રક્રિયા જે છે ક્યાં થાય છે, ક્યાં બને છે? તો
એ બને છે મિત્રો કોષ રસમાં. નોટ કરજો ખાસ કે પ્રત્યાંતન ક્યાં થાય છે? કોષ કેન્દ્રમાં. અને ભાષાંતર ક્યાં થાય છે? તો કોષ રસમાં. નીટ અને ગુજકેટ માટે ખૂબ અગત્યનો પ્રશ્ન કઈ જગ્યાએ થાય છે આપણને જોવા મળે. આ પ્રત્યાંતન એટલે શું આપણે સમજ્યા, પ્રત્યાંતન ક્યાં થાય છે એ પણ આપણે સમજ્યા. બરાબર મિત્રો. હવે આપણે સમજીએ છીએ પ્રત્યાંકન પ્રક્રિયા. ખાસ એમાં પહેલા આપણે પહેલું સ્ટેપ સમજીએ કે પ્રત્યાંકન એકમ એટલે શું. કેમ કે કોઈ પણ પ્રક્રિયા જ્યારે આપણે સમજતા હોઈએ ત્યારે એ પ્રક્રિયાની અંદર ઉપયોગમાં લેવાતા ઘટકોની જો આપણને પહેલેથી ખબર હોય તો પ્રક્રિયા સમજવી ખૂબ સરળ થઈ જાય છે. તો હું હવે ટ્રાય કરવા માંગુ છું મિત્રો પ્રત્યાંકન એકમ એટલે શું, અથવા તો પ્રત્યાંકન પ્રક્રિયામાં જરૂરી ઘટકો. પ્રત્યાંકન પ્રક્રિયામાં જરૂરી ઘટકો. ફાઇન. પ્રત્યાંકન પ્રક્રિયામાં જરૂરી ઘટકમાં સૌથી પહેલો ઘટક છે ટેમ્પલેટ. સોરી આપણે મિત્રો સિક્વન્સમાં જઈશું જરા, અને સિક્વન્સમાં જોઈએ તો સૌથી પહેલો ઘટક થશે મિત્રો પ્રમોટર, જેને આપણે કહીએ છીએ પ્રારંભક. પ્રમોટર શું કામ કરે છે? સૌથી પહેલા પ્રમોટર પોતે શું છે? તો પ્રમોટર જે છે એ ન્યુક્લિયોટાઇડનો નાનો ક્રમ છે. થોડાક ન્યુક્લિયોટાઇડ્સનો નાનો ક્રમ છે. શું કામ કરે? તો પ્રમોટર જે છે મિત્રો એ પ્રત્યાંકન પ્રક્રિયાની શરૂઆત કરાવડાવે. આ ભાગ સિવાય પ્રત્યાંકન પ્રક્રિયા શરૂ થતી નથી. એટલે કે પ્રત્યાંકન પ્રક્રિયાની જે છે મિત્રો એ શરૂઆત કરાવડાવે છે. બીજી મહત્વની વસ્તુ, આ જેવી જગ્યા છે કે જ્યાં ઉત્સેચક ડીએનએ પોલિમરેઝ જોડાય છે. એટલે કે ડીએનએ પોલિમરેઝને જોડવા માટે શું કરે છે? સ્થાન પૂરું પાડે છે. બહુ જ અગત્યની વાત છે મિત્રો, બરાબર સમજો. તો આ આપણે થોડી વાત કરીએ છીએ પ્રમોટરની. સેકન્ડ થિંગ આપણે ચર્ચા કરીએ છીએ હવે એના પછીનું ઘટક. આ ઘટકને મિત્રો આપણે કહીએ છીએ સિગ્મા કારક. શું કહીએ છીએ? સિગ્મા કારક. સિગ્મા કારક એ શું છે મિત્રો? તો સિગ્મા કારક એ પ્રત્યાંકન પ્રક્રિયાને આગળ વધારે છે. પ્રત્યાંકન પ્રક્રિયાને આગળ વધારે. અને એવું આપણે કેમ કહીએ છીએ મિત્રો કે પ્રત્યાંકન પ્રક્રિયાને આગળ વધારે? તો પ્રમોટર અને બંનેનો ડિફરન્સ શું? મિત્રો પ્રમોટર જે છે એ સ્વિચ ઓન કરે છે, પણ એના પછીની આગળની જે પ્રક્રિયા છે એ કોણ કરે છે? સિગ્મા કારક. ત્યારબાદ આપણે નંબર 3 માં ચર્ચા કરીએ છીએ ટેમ્પલેટ શૃંખલા. ટેમ્પલેટ શૃંખલા. તો આપણને ખબર છે કે જનીન દ્રવ્યની કોઈ એક નવી શૃંખલા બનવાની છે. અહીંયા નવું શું બનશે? mRNA. તો mRNA એ પણ જનીન દ્રવ્ય છે. તો mRNA એ પોતે પણ શેનાથી બને છે? ન્યુક્લિયોટાઇડથી. તો અહીંયા ટેમ્પલેટ શૃંખલા શું કામ કરશે? તો ડીએનએ ની બે શૃંખલાઓ છે. એ બે શૃંખલામાંથી કોઈ એક શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે. ટેમ્પલેટ એટલે આપણે કહ્યું તો બીગો, બરાબર ને? અને એની આબેહૂબ નવી mRNA ની રચનાઓ શરૂ થશે. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ mRNA માટે પિતૃ શૃંખલા જેવું કામ કરે છે. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ નવા mRNA સંશ્લેષણ માટે ટેમ્પલેટ તરીકે વર્તે. આના વિશે હું વિશેષ ચર્ચા પછી કરું છું. ચોથો અને મહત્વનો ઘટક છે મિત્રો આપણી પાસે અહીંયા એ છે રોકારક. કયો છે? રોકારક. આપણી બુકમાં એને આ રીતે સિમ્બોલ વડે આપણે દર્શાવીએ છીએ.
રોકારક. આ જે રોકારક છે મિત્રો એ શું કામ કરશે? તો આ રોકારક પ્રક્રિયાની સમાપ્તિ સૂચવે છે. શું કરે છે? પ્રક્રિયાની સમાપ્તિ સૂચવે છે. એટલે આપણે એને સમાપક કારક તરીકે પણ ઓળખીએ છીએ. શું કહીએ છીએ આપણે એને? સમાપક કારક તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. હવે મિત્રો હું કાઢી નાખું છું. નોંધ કરતા રહેજો ખાસ. પાંચમો જે ઘટક છે જે આપણને જરૂર છે એની સૌથી અગત્યનો ઘટક એને આપણે કહીએ છીએ મિત્રો ઉત્સેચક ડીએનએ પોલિમરેઝ. શું જોઈએ છે આપણને? ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક. બીજું તો તમારે આપણે સમજીએ છીએ પ્રત્યાંકન માટે શું જોઈએ. આના પછી આપણે સમજીશું પ્રત્યાંકન એકમ એટલે શું. અને પછીના બે નાના પ્રશ્નો છે કે આદિ કોષ કેન્દ્રીય પ્રત્યાંકન કેવી રીતે થાય અને સુકોષ કેન્દ્રીય પ્રત્યાંકન કેવી રીતે થાય. એનો અર્થ એમ થયો કે આપણે બંને પ્રકારના કોષોમાં પ્રત્યાંકન પ્રક્રિયાને સમજવાની છે. તો મિત્રો આ હું અત્યારે તમને એટલા માટે કહું છું કેમ કે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક એ પ્રત્યાંકન પ્રક્રિયા માટે અનિવાર્ય ઘટક છે. એટલે કે સુકોષ કેન્દ્રીય અને આદિ કોષ કેન્દ્રીય બંનેમાં હોય, પરંતુ આદિ કોષ કેન્દ્રની અંદર ડીએનએ પોલિમરેઝ એક જ પ્રકારનો છે. કેવો છે? એક જ પ્રકારનો છે. એટલે બધા પ્રકારના આરએનએ એકલો ઉત્પન્ન કરે છે. જ્યારે સુકોષ કેન્દ્રની અંદર આપણે સમજીએ કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર બહુ અગત્યનું છે. કોની વાત કરીએ છીએ આપણે? સુકોષ કેન્દ્રીય કોષમાં. સુકોષ કેન્દ્રીય કોષમાં ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક એક નહીં પણ 3 પ્રકારનું છે. અને એ 3 પ્રકારમાં આપણે લઈશું એને કે ડીએનએ પોલિમરેઝ 1, ડીએનએ પોલિમરેઝ 2, ડીએનએ પોલિમરેઝ 3. ઇઝ ઇટ સો? 3 પ્રકારના ઉત્સેચકની વાત કરીએ છીએ. આ 3 પ્રકારના ઉત્સેચકો મિત્રો અલગ અલગ પ્રકારના આરએનએ નું સંશ્લેષણ કરે છે. સૌથી પહેલા તમે સમજો છો કે ડીએનએ પોલિમરેઝ 1 તો આ સંશ્લેષણ કરે છે આરઆરએનએ નું. કોનું સંશ્લેષણ કરે છે? આરઆરએનએ. ડીએનએ પોલિમરેઝ 2 એ સંશ્લેષિત કરે છે એચએનઆરએનએ અને એમઆરએનએ. એની પણ વાત કરું છું કે આપણે એચએનઆરએનએ ને એમઆરએનએ કહીએ છીએ. અને ડીએનએ પોલિમરેઝ 3 જે સંશ્લેષણ કરે છે મિત્રો ટીઆરએનએ. આ કોની વાત છે? સુકોષ કેન્દ્રીય કોષની વાત છે. આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર આ જે ડીએનએ પોલિમરેઝ 1 2 3 છે એમ નથી. એક જ ઉત્સેચક છે અને એક જ ઉત્સેચક ત્રણેય પ્રકારના આરએનએ નું સંશ્લેષણ કરે છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની અંદર ડીએનએ પોલિમરેઝ 1 2 and 3 અને આ ત્રણ ઉત્સેચકો જે છે અલગ અલગ પ્રકારના આરએનએ નું સંશ્લેષણ કરે. હવે મિત્રો ધોરણ 11 માં મેં તમને બહુ ક્લિયરલી સમજાવ્યું હતું, છતાં ફરી એકવાર રિફ્રેશ કરું છું કે ભાઈ આ આરએનએ શું કામ કરે છે. તો આ આરએનએ જે છે એ ખરેખર રિબોઝોમ પર પ્રક્રિયા કરે છે. અને શું કરે છે? પ્રોટીન સંશ્લેષણનું કામ કરે. એચએનઆરએનએ એમઆરએનએ શું કરે છે? આની પાસે મિત્રો હંમેશા જનીનિક માહિતી હોય છે. શું હોય છે? જનીનિક માહિતી હોય છે. અને ટીઆરએનએ મિત્રો તો ટીઆરએનએ જે છે એ એમિનો એસિડને લાવવા લઈ જવાનું કામ કરે છે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમારા ઘરે કોઈ નવી વસ્તુ બને છે, ઉદાહરણ તરીકે શીરો બને છે, તો એ બનવા માટે તમારા મમ્મી તમને જે વસ્તુનું લિસ્ટ કરી આપે એ લિસ્ટ જે છે એ એમઆરએનએ છે. શું છે? એમઆરએનએ છે. એ લિસ્ટ તમે લેવા જાવ છો, તમે પોતે શું છો? ટીઆરએનએ છો. તમે વસ્તુ લાવીને મમ્મીને આપો છો અને મમ્મી રસોઈ કરે છે તો મમ્મી કોણ છે? આરઆરએનએ છે. કદાચ હવે ક્લિયર થઈ ગયું છે કે ત્રણેય પ્રકારના આરએનએ શું ફંક્શન કરે છે. તો મિત્રો આ વાત થઈ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકની. હવે આપણે વાત કરીએ છીએ પ્રત્યાંકન એકમની. પ્રત્યાંકન એકમ એટલે શું?
તો મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ કે પ્રત્યાંકન એકમ એ કેવો ઘટક છે, શું છે? કેમ કે જ્યાં સુધી પ્રત્યાંકન યુનિટની આપણને ખબર નહીં હોય તો પ્રત્યાંકન કેવી રીતે સમજાય? એટલે પહેલા એ સમજવું બહુ જરૂરી છે કે પ્રત્યાંકન એકમ એ શું છે, પછી તો પ્રક્રિયા આપણા માટે ખૂબ સરળ છે. તો મિત્રો આપણને ખબર છે કે ડીએનએ ની ડબલ સ્ટ્રેન્ડેડ શૃંખલા છે, બરાબર છે. આ ડીએનએ ની શૃંખલા છે. આ એકનો ત્રીજો છેડો, સામે અહીંયા પાંચમો છેડો દર્શાવું છું, તો ઓબ્વિયસલી અહીંયા પ્રતિસમાંતર છે એટલે પાંચમો છેડો, અને અહીંયા કયો છેડો આવશે મિત્રો? ત્રીજો છેડો આવશે. હવે આ છેડા પર અહીંયા તમે સમજો, અહીંયા એક ઘટક અહીંયા છે, એક ઘટક અહીંયા છે. તો અહીંયા જે ઘટક છે મિત્રો એને આપણે બોલીએ છીએ પ્રમોટર. શું બોલીએ છીએ? પ્રમોટર. અંતમાં જે ઘટક છે એને આપણે કહીએ છીએ સમાપક. શું કરીએ છીએ? સમાપક. પ્રમોટર પ્રમોટ કરે છે, પ્રક્રિયાને થવા માટે પ્રમોટ કરે છે, જ્યારે સમાપક જે છે પ્રક્રિયાનું સમાપન કરે છે. વચ્ચે જે જનીન છે મિત્રો, વચ્ચેનો ભાગ છે એને આપણે બોલીએ છીએ બંધારણીય જનીન. શું બોલીએ છીએ? બંધારણીય જનીન. અને આ જ શૃંખલાને આપણે કહીએ છીએ મિત્રો ટેમ્પલેટ શૃંખલા. શું બોલીએ છીએ? ટેમ્પલેટ શૃંખલા. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જ્યારે નીચેની શૃંખલા છે આ શૃંખલાને આપણે કહીએ છીએ સંકેતન શૃંખલા. શું કહીએ છીએ એને? સંકેતન શૃંખલા, અથવા બીજા શબ્દોમાં આપણે એને કહીએ છીએ કોડિંગ શૃંખલા. ઇંગ્લિશમાં એને કહેવાય છે કોડિંગ સ્ટ્રેન્ડ. હજુ એને ત્રીજા શબ્દોમાં આપણે કહીએ છીએ નોન ટેમ્પલેટ સ્ટ્રેન્ડ. નોન ટેમ્પલેટ સ્ટ્રેન્ડ. હજુ આપણે એને કહીએ છીએ સેન્સ કોડ અથવા તો સેન્સ શૃંખલા. મિત્રો યાદ રાખો, પાંચમા છેડાથી ત્રીજા છેડા તરફની શૃંખલા આપણા માટે કોઈ કામની નથી. સંકેતન શૃંખલા પ્રત્યાંકન પ્રક્રિયા દરમિયાન કામની નથી. જે શૃંખલા પ્રત્યાંકન કરાવડાવે છે એ કઈ શૃંખલા છે? ત્રીજા છેડાથી પાંચમા છેડા તરફની. તો આપણને પ્રશ્ન થાય કે કેવી રીતે શૃંખલા નક્કી થાય? એના પહેલા આપણે સમજી લઈએ કે આને ટેમ્પલેટ શૃંખલા કીધું, બીજું શું કહેવાય એને? તો આને આપણે ફરીથી અહીંયા લખીએ છીએ. તો આને કહેવાય મિત્રો ટેમ્પલેટ શૃંખલા ઓબ્લિક નોન કોડિંગ શૃંખલા, અથવા આને આપણે કહીએ છીએ નોનસેન્સ કોડ. ઇઝ ઇટ? વગેરે નામેથી આપણે એને ઓળખીએ છીએ. લેટ અસ સી, હવે હું વાત કરું છું કે ભાઈ કઈ શૃંખલા આપણા માટે કામની છે એ કેવી રીતે ખબર પડે? ડીએનએ ની બંને શૃંખલાઓ બિલકુલ સરખી છે, તો આપણને કેવી રીતે ખબર પડે કે કઈ શૃંખલા કામની છે? તો મિત્રો એ નિર્ધારિત ક્યારે થાય છે કે બેમાંથી કઈ શૃંખલા પર પ્રમોટર જોડાય છે. બેમાંથી કઈ શૃંખલા પર પ્રમોટર જોડાય છે. જે શૃંખલા પર મિત્રો પ્રમોટર જોડાય એ શૃંખલા આપણા માટે અગત્યની છે. અને જે શૃંખલા પર સમાપક જોડાય, જો સમાપક આના ત્રીજા છેડા પર જોડાઈ જાય મિત્રો તો શૃંખલાનો ક્રમ બદલાઈ જાય. એટલે જે શૃંખલા પર પ્રમોટર છે એ જ આપણા માટે અગત્યની છે. તો મિત્રો આ વાત કરી આપણે પ્રત્યાંકન એકમ અથવા તો પ્રત્યાંકન યુનિટની. અને હવે આપણે ચર્ચા કરીએ છીએ બે નાના નાના અલગ અલગ મુદ્દાની. આને બરાબર નોટ કરજો, નોંધી લેજો. અને હવે આપણે પ્રત્યાંકન પ્રક્રિયાની ચર્ચા કરીએ. પરંતુ પ્રત્યાંકન પ્રક્રિયા મિત્રો આપણે બે અલગ અલગ મુદ્દાઓ લઈએ જે તમને સમજવામાં અઘરું નહીં પડે. કે આપણે ચર્ચા કરીએ છીએ અહીંયા સૌથી પહેલા આદિ કોષ કેન્દ્રીય કોષમાં ઇઝ ઇટ સો? આદિ કોષ કેન્દ્રીયમાં પ્રત્યાંકન. હવે મિત્રો ફરી એકવાર હું ક્લિયર કરી દઉં તમને. પ્રત્યાંકન પ્રક્રિયા આદિ કોષ કેન્દ્રીય કોષમાં અને સુકોષ કેન્દ્રીય કોષમાં બંનેમાં ઓલમોસ્ટ સરખા જેવી છે. અનિવાર્ય ઘટકો બંનેની અંદર વપરાય છે. ફક્ત સુકોષ કેન્દ્રીય કોષની જટિલતા વધુ હોવાને કારણે સુકોષ કેન્દ્રીય કોષમાં બે એક બાબતો એવી છે કે જે આદિ કોષ કેન્દ્રની અંદર નથી.
એટલે આપણે એની ચર્ચા પછી કરીએ છીએ। સૌથી પહેલા આપણે સમજીએ છીએ મિત્રો આદિકોષ કેન્દ્રીય કોષમાં પ્રત્યાયનની પ્રક્રિયા। તમને પહેલા જ મેં કહ્યું છે કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક ઓનલી ઇટ્સ ઓફ વન ટાઈપ, ફક્ત એક જ પ્રકારનું છે। તો હવે આપણે મિત્રો એની ચર્ચા કરીએ છીએ। ડીએનએ પોલિમરેઝ 1 ના સંદર્ભે વાત કરીએ આપણે। તો આદિકોષ કેન્દ્રમાં પ્રત્યાયન પ્રક્રિયા શરૂ થાય એના માટે આપણે દર્શાવીએ છીએ સ્ટ્રેન્ડ વડે કે ભાઈ આ કોઈ ડીએનએ ની શૃંખલા છે, આનો એક ત્રીજો છેડો, પાંચમો છેડો, પાંચમો છેડો, તો આ એમ થશે ત્રીજો છેડો, બરાબર છે। હવે આ સ્થાને મિત્રો અહીંયા જે છે, અહીંયા હું રાઉન્ડ કરીને બતાવું છું, આ સ્થાને મિત્રો અહીંયા કોણ જોડાય છે? પ્રમોટર। અહીંયા એની સાથે કોણ જોડાય છે? સિગ્મા કારક। અને અહીંયા હું અગેન નિર્દેશિત કરું છું, ફક્ત ઉત્સેચક લખું છું। શું લખું છું? ઉત્સેચક। હવે મિત્રો આ આપણે પુસ્તક પ્રમાણે જઈએ છીએ। એક નાની સરખી વાત હું સાઈડમાં બહાર તમને કરી દઉં। ઘણી વખત આપણને ક્વેશ્ચન પૂછતા આવ્યું છે વોટ ઇઝ ટ્રાન્સક્રિપ્શન બબલ, ઇંગ્લિશમાં રીતે પૂછે છે, ગુજરાતી કરી તેનું પ્રત્યાયન પરપોટો શું છે એવું આપણને પૂછે છે। તો મિત્રો જ્યારે પણ ડીએનએ સાથે આ ડીએનએ શૃંખલા છે, હવે એની સાથે જ્યારે પણ પ્રમોટર જોડાય, બરાબર છે, અહીંયા એની સાથે પ્રમોટર જોડાઈ જાય છે। હવે જ્યારે એની સાથે ઉત્સેચક ડીએનએ પોલિમરેઝ જોડાય, કયો ઉત્સેચક મિત્રો એની સાથે જોડાશે? જ્યારે એની સાથે ઉત્સેચક જોડાય ડીએનએ પોલિમરેઝ, જ્યારે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક એની સાથે જોડાય ત્યારે આ રીતે એક મોટા બબલમાં રૂપાંતરિત થાય છે અને આ બબલને આપણે કહીએ છીએ ટ્રાન્સક્રિપ્શન બબલ, જેને પ્રક્રિયા દરમિયાન જોવામાં આવે છે, ફૂલી જાય છે ભાગ, એટલે આપણે એને કહીએ છીએ ટ્રાન્સક્રિપ્શન બબલ। તો કોઈ મોટી વ્યાખ્યા નથી। ટ્રાન્સક્રિપ્શનની શરૂઆત થાય ત્યારે મૂળ ડીએનએ શૃંખલા સાથે એક નિશ્ચિત સ્થાને ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જોડાય છે અને જોડાવાને કારણે શૃંખલાનો એ ભાગ ફૂલી જાય, જેને આપણે કહીએ છીએ ટ્રાન્સક્રિપ્શન બબલ। જોઈએ મિત્રો નેક્સ્ટ। તો તમને પહેલા જ કહ્યું હતું કે પ્રમોટર જે સ્થાને જોડાય છે, બરાબર છે, એ 5 ત્રીજા છેડા તરફથી શૃંખલા છે, તમે દર્શાવો ત્યારે કોઈ બિલકુલ નહીં કરતા। એ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવે, ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જોડાઈ ગયું છે, સિગ્મા કારક પ્રક્રિયાને આગળ વધારે। જોઈએ સેકન્ડ નંબરના સ્ટેપમાં। ઇઝ ઇટ સો? હવે મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ કે ભાઈ શું થાય છે। આ થયો આપણો ત્રીજો છેડો, પાંચમો છેડો, હવે મિત્રો જે છે પ્રક્રિયા આગળ વધી છે એવું દર્શાવવા માટે આપણે સિગ્મા કારક લઈને વચ્ચે દર્શાવીએ। કોણ જોડાયું છે અહીંયા? સિગ્મા કારક। ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક તો અહીંયા જોડાયેલો છે, પ્રમોટર પણ અહીંયા મિત્રો જોડાયેલો છે। એમઆરએનએ નું સંશ્લેષણ શરૂ થઈ ગયું છે અને શરૂ થતા અહીં સુધી પહોંચ્યું છે, બરાબર છે। અહીં આપણે લખી શકીએ કે સંશ્લેષિત થઈ રહેલો એમઆરએનએ। આ તમારી સમજ માટે, તમારે એક્ઝામમાં દર્શાવવાનું નથી। સ્ટેપ નંબર 3, હવે પ્રક્રિયાની મિત્રો પૂરી થયેલી દર્શાવવાની છે। Let us see. ત્રીજો છેડો, પાંચમો છેડો અને પાંચમો છેડો। ઓકે ફાઇન। હવે મિત્રો જ્યારે પ્રક્રિયાની સમાપ્તિ કરવાની છે
ત્યારે એની સાથે જે ઘટક જોડાય છે એ છે કયો મિત્રો? મેં કઈ વાત કરી હતી? કયો ઘટક સમાપક ઘટક છે? રોકારક. તો હવે અહીંયા આની સાથે કોણ જોડાય છે મિત્રો? રોકારક જોડાય છે. કોણ જોડાય છે? રોકારક. હવે એની સાથે રોકારક જોડાયેલો છે એમ આરએનએ આટલે સુધી પહોંચી ગયો છે. રોકારકની ભૂમિકા શું છે મિત્રો? તો રોકારક સૌથી પહેલું કામ એ કરે છે, ઉત્સેચક એન્ઝાઇમ બતાવીશું, એન્ઝાઇમ કરીને દર્શાવી દઉં છું. રોકારક જે છે મિત્રો એ જ્યારે શૃંખલાના ત્રીજા છેડા સાથે જોડાય, બરાબર છે, પાંચમો જે છેડો છે મિત્રો એ પાંચમા છેડાને આપણે અપસ્ટ્રીમ બોલીએ છીએ. શું બોલીએ છીએ? અપસ્ટ્રીમ. ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ પ્રતિપ્રવાહ. અને જે ત્રીજો છેડો છે મિત્રો એને આપણે બોલીએ છીએ ડાઉનસ્ટ્રીમ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ મિત્રો અનુપ્રવાહ. અનુપ્રવાહ. તો મિત્રો જ્યારે અનુપ્રવાહના ત્રીજા છેડા પર, અનુપ્રવાહિત થતી શૃંખલાના ત્રીજા છેડા પર આ રોકારક જોડાય, એનો અર્થ એમ છે કે હવે પ્રક્રિયાને પૂરી કરવાની છે. પ્રક્રિયા હવે પૂરી થઈ જાય છે. નવો સંશ્લેષિત થયેલો એમઆરએનએ મિત્રો મૂળ ડીએનએ શૃંખલામાંથી છૂટો પડે છે. એટલે હવે આ એમઆરએનએ નું આમ નહીં દર્શાવવું, પણ હવે આપણે એને આમ દર્શાવીએ છીએ. બરાબર છે? આ શું થયો? આપણો નવો સંશ્લેષિત થયેલો એમઆરએનએ છે. હવે જ્યારે એમઆરએનએ સંશ્લેષિત થઈ ગયો છે એને છૂટો પાડી દેવામાં આવે તો મિત્રો એના માટે જવાબદાર ઉત્સેચક હતો ડીએનએ પોલિમરેઝ. એનું પણ કોઈ કામ નથી. એટલે હવે એને પણ શું કરી દેવામાં આવે છે? છૂટો પાડી દેવામાં આવે છે. અને આપણને આ મળ્યો નવો, એ આપણો શું છે? નવો સંશ્લેષિત થયેલો એમઆરએનએ છે. તો મિત્રો આ થઈ આદિકોષ કેન્દ્રીયમાં પ્રત્યાંકનની પ્રક્રિયા. ઇટ્સ વેરી સિમ્પલ. તમારે ફક્ત યાદ રાખવાનું છે પ્રમોટર ક્યાં જોડાય, ડીએનએ પોલિમરેઝ ક્યાં જોડાય, સિગ્મા કારક શું છે અને રો કારક શું છે એનું તમને નોલેજ હોવું જોઈએ. તો પછી પ્રશ્ન બિલકુલ અઘરો નથી. હવે મિત્રો આપણે થોડુંક આગળ જઈએ અને સમજીએ છીએ કે સુકોષ કેન્દ્રીય પ્રત્યાંકનમાં શું ડિફરન્સ છે. સુકોષ કેન્દ્રીય કોષમાં પ્રત્યાંકન. હવે મિત્રો મેં અહીંયા જે વાત નથી કરી તમને હવે કરું છું કે આદિકોષ કેન્દ્રીય કોષમાં પ્રત્યાંકન માટેનું જે જનીન છે એ કેવું હોય છે મિત્રો? આ જે જનીન છે એ જનીન પોલિસિસ્ટ્રોનિક હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીયમાં જનીન કેવું હોય છે? મોનોસિસ્ટ્રોનિક. હવે સિસ્ટ્રોન એટલે શું? અહીંયા જઈને આપણે કેવું મળશે મિત્રો? મોનોસિસ્ટ્રોનિક. હવે વાત કરીએ મિત્રો કે સિસ્ટ્રોન એટલે શું? તો સિસ્ટ્રોન એ મિત્રો પ્રત્યાંકન એકમમાં રહેલા બંધારણીય જનીન. તમને યાદ હોય આકૃતિ મેં હમણાં દોરી હતી, રહેલો ડીએનએ નો ખંડ કે જે પ્રત્યાંકન પ્રક્રિયા થવા દે છે. એને આપણે શું બોલીએ છીએ મિત્રો? સિસ્ટ્રોન. સિસ્ટ્રોનની વ્યાખ્યામાં તમે મોટે ભાગે ભૂલો કરો છો. સિસ્ટ્રોન એટલે પ્રત્યાંકન એકમમાં રહેલા બંધારણીય જનીનનો નાનો ડીએનએ નો ખંડ. કેમ કે આમ પણ જનીન કોનો ખંડ છે? ડીએનએ નો ખંડ છે. એને મિત્રો આપણે શા તરીકે ઓળખીએ છીએ? તો આપણે એને ઓળખીએ છીએ એઝ અ સિસ્ટ્રોન તરીકે. તો સિસ્ટ્રોનની વ્યાખ્યા મિત્રો આપણને ક્લિયર થાય. હવે અહીંયા શું થાય છે? આદિકોષ કેન્દ્રીય કોષની અંદર મિત્રો આ જે જનીન છે પ્રત્યાંકન માટેનું જનીન છે કેવું હોય છે? સળંગ હોય છે. જ્યારે અહીંયા પ્રત્યાંકન માટેનું જનીન એ સળંગ નથી બલ્કિ વિક્ષેપિત થયેલું જનીન છે. કેવું છે? વિક્ષેપિત, મતલબ કે ડિસ્ટર્બ થયેલું જનીન છે. હવે એની અંદર બે પ્રકારના એકમો મિત્રો આપણે જોઈએ છીએ. એ બે પ્રકારના એકમોને આપણે કહીએ છીએ મિત્રો એક્ઝોન્સ
તો જનીનમાં શોર્ટમાં લખીએ છીએ અભિવ્યક્ત થતા એકમો અનુક્રમો અથવા તો એકમો ઇઝ ઇટ સો જનીનમાં અભિવ્યક્ત થતા અનુક્રમો નંબર 2 આપણે વાત કરીએ છીએ મિત્રો ઇન્ટ્રોન્સની જનીનમાં અભિવ્યક્ત ન થતા અનુક્રમો તમને એમ થાય કે આ વાતને આદિકોષ કેન્દ્રીયમાં કેમ ના કરી એટલા માટે નથી કરી કેમ કે આદિકોષ કેન્દ્રીય કોષમાં પ્રત્યાંકન માટેનું જનીન એ જનીન સળંગ છે જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં પ્રત્યાંકન પ્રક્રિયા થવા માટેનું જનીન વિક્ષેપિત થયેલું છે અને વિક્ષેપ થવાના કારણ છે કેમ કે આની અંદર રહેલા બે પ્રકારના અનુક્રમો એક એવા અનુક્રમો છે જે અભિવ્યક્ત થાય છે જેને આપણે શું બોલીએ છીએ એક્ઝોન્સ અને એક એવા છે કે જે અભિવ્યક્ત થતા નથી જેને આપણે શું બોલીએ છીએ મિત્રો ઇન્ટ્રોન્સ હવે આપણે પ્રક્રિયાને સમજીએ તો મિત્રો આપણે જ્યારે જોઈએ છીએ આની અંદર તો આની જે ડીએનએ શૃંખલા છે અથવા તો જે જનીન છે આનું અહીંયા હું એને બે કલર વડે દર્શાવું છું બરાબર મિત્રો તો બ્લુ જે કલર છે એને આપણે કહી દઈએ છીએ કે ભાઈ આ છે એક્ઝોન્સ શું છે અભિવ્યક્ત થતા અનુક્રમો જે અભિવ્યક્ત થાય છે એ જ આપણને અગત્યના છે કેમ કે અંતે તો આ પ્રક્રિયા શું કરશે ન્યુક્લિયોટાઇડને ક્રમમાં ગોઠવવાના છે હવે ન્યુક્લિયોટાઇડને ક્રમમાં ગોઠવવા માટે મિત્રો ચોક્કસ ક્રમમાં ન્યુક્લિયોટાઇડ પોતાની જગ્યાએ ગોઠવવું જોઈએ એ ગોઠવવા માટે અભિવ્યક્તિ થવી જોઈએ એક્ઝોન્સ ને અભિવ્યક્ત કરે છે ઇન્ટ્રોન્સ કરતા નથી તો ઇન્ટ્રોન્સ પ્રક્રિયામાં કામના નથી અને આ જે રેડ પેનથી આપણે દર્શાવીએ છીએ એને મિત્રો કહીએ છીએ આપણે ઇન્ટ્રોન્સ મેં તમને પહેલા પણ કહ્યું કે પ્રક્રિયામાં આપણને કામના નથી તમે કહેશો મેડમ એની અંદર આ પ્રક્રિયા ન થાય પ્રમોટર પણ હોય એની સાથે પોલિમરેઝ ઉત્સેચક પણ જોડાય અને આ રીતે પ્રક્રિયા પણ થાય પણ એ બધું આની અંદર પણ સેમ છે એટલે આપણે જે અલગ છે એની ચર્ચા કરીએ છીએ હવે મિત્રો ઇન્ટ્રોન્સ જે છે જે આપણા માટે કામના નથી એ ઇન્ટ્રોન્સ મિત્રો શું કરવાના છે દૂર કરવાના છે અને દૂર કરવા માટે સૌથી પહેલા શું થાય છે તો જ્યાંથી ઇન્ટ્રોન્સને દૂર કરવાના છે એ ઇન્ટ્રોન્સ લૂપમાં ફેરવાઈ જાય છે શેમાં ફેરવાઈ જાય મિત્રો લૂપમાં ફેરવાઈ જાય છે અને અંતે આ જે ઇન્ટ્રોન્સ છે આ ઇન્ટ્રોન્સને દૂર કરવાની પ્રક્રિયા જેને આપણે બોલીએ છીએ સ્પ્લાઇસિંગ પ્રોસેસ કઈ પ્રક્રિયામાં જાય છે સ્પ્લાઇસિંગ પ્રોસેસ ઇંગ્લિશમાં આપણે એને આ રીતે કહીશું સ્પ્લાઇસિંગ સ્પ્લાઇસ મીન્સ દૂર કરવું સ્પ્લિટ મીન્સ દૂર કરવું સ્પ્લાઇસિંગ પ્રક્રિયામાં જાય છે સ્પ્લાઇસિંગ પ્રક્રિયા એટલે કે આની અંદરથી એક્ઝોન્સ કામના છે એને રાખી ઇન્ટ્રોન્સને દૂર કરવા હવે તમે જે નવું જુઓ છો તમે આની અંદર જોઈ શકો છો મિત્રો કે હવે આની અંદર ક્યાંય ઇન્ટ્રોન્સ નથી એટલે કે આ જ તૈયાર થયો તમારો એ જે છે એ નવો mRNA છે પરંતુ અહીંયા જો એક સ્ટેપ અધૂરું છે આ જે mRNA છે મિત્રો એને આપણે કહીએ છીએ hnRNA આને આપણે શું કહીએ છીએ મિત્રો hnRNA આ જે hnRNA છે મિત્રો આ જે છે એને આપણે hnRNA કહીએ છીએ કેમ hnRNA તો સૌથી પહેલા નામ જોઈ લઈએ અને મિત્રો આપણે હેટરોજીનસ ન્યુક્લિયર RNA કહીએ છીએ હેટરોજીનસ ન્યુક્લિયર RNA કહીએ તમે યાદ કરો મિત્રો મેં તમને કહ્યું હતું કે DNA પોલિમરેઝ 2 ઉત્સેચક એ hnRNA અને mRNA નું નિર્માણ કરે છે મિત્રો નીટ અને ગુજકેટ પણ બહુ અગત્યનું છે ધ્યાન રાખજો hnRNA જે છે એ mRNA નું અપરિપક્વ સ્વરૂપ તમે કહી શકો hnRNA શું છે
તો HNRNA mRNA નું અપરિપક્વ સ્વરૂપ છે, મતલબ હજુ કંઈ બાકી છે જે mRNA ને પૂરું કરે છે. શું છે તો મિત્રો આ જે mRNA છે HNRNA છે, આ HNRNA મિત્રો એક ખાસ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થાય છે. બરાબર છે, એક ખાસ પ્રકારની પ્રક્રિયા મિત્રો, આ ત્રીજો છેડો આપણે દર્શાવીશું અને આને કહીશું પાંચમો છેડો. હવે મિત્રો આના પાંચમા છેડા પર અહીં મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ શું જોડાય છે મિત્રો? મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. હું અહીંયા એને મોટું કરી લખું છું. એના આગળ લખાય છે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જોડાય છે. કયા છેડા પર? પાંચમા છેડા પર. કોણ જોડાય છે? મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. અને આ પ્રક્રિયાને મિત્રો શું કહેવાય? કેપિંગ. શું કહેવાય? ટોપી પહેરવાની એટલે શું કહેવાય? કેપિંગ. અને એના ત્રીજા છેડા પર એડિનાઇલેટેડ સમૂહ શું જોડાય છે મિત્રો? એડિનાઇલેટેડ સમૂહ. અને એના પર કેટલા? લગભગ 200 થી 300 એકમો. મિત્રો એડિનાઇલેટેડ સમૂહના લગભગ 200 થી 300 એકમો ત્રીજા છેડા પર જોડાય છે અને એને આપણે મિત્રો કહીએ છીએ ટેલિંગ પ્રોસેસ. શું કહીએ છીએ એને? ટેલિંગ પ્રોસેસ. તો જ્યારે મિત્રો HNRNA એટલે કે હિટ્રોજીનસ ન્યુક્લિયર RNA એ પોતે કેપિંગ અને ટેલિંગની પ્રોસેસમાંથી પસાર થાય ત્યારે હવે મિત્રો આ જે RNA છે આપણો એ પરિપક્વ mRNA છે. શું છે? પરિપક્વ mRNA છે. અને આ પરિપક્વ mRNA હવે ક્યાં વપરાશે? તો આ પરિપક્વ mRNA હવે પ્રોટીન સંશ્લેષણ માટે શું કરશે? પ્રોટીન સંશ્લેષણ માટે ક્યાં બન્યો? કોષ કેન્દ્રમાં. તો કોષ કેન્દ્રમાંથી ક્યાં જશે? પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય? કોષરસમાં. તો કોષ કેન્દ્રમાંથી કોષરસમાં સ્થળાંતરિત થશે. કોણ? mRNA. સમજાય છે મિત્રો? હું ફરીવાર કેપિંગ અને ટેલિંગની પ્રોસેસ બોલું છું, તમે લખી લેજો. હિટ્રોજીનસ RNA એટલે કે HNRNA ના પાંચમા છેડા પર મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટના કેટલાક એકમો જોડાય છે. આ પ્રોસેસને આપણે કહીએ છીએ મિત્રો કેપિંગ. શું કહીએ છીએ એને? કેપિંગ. અને HNRNA ના ત્રીજા છેડા પર એડિનાઇલેટેડ સમૂહના લગભગ 200 થી 300 જેટલા સ્વતંત્ર એકમો જોડાય છે, જે પ્રોસેસને આપણે કહીએ છીએ ટેલિંગ. તો મિત્રો કેપિંગ અને ટેલિંગની પ્રોસેસમાંથી જ્યારે HNRNA પસાર થાય ત્યાર પછી પરિપક્વ mRNA માં સંશ્લેષિત થાય છે. અને આ જે પરિપક્વ mRNA છે એ બની ગયો એટલે પ્રત્યાંકનની પ્રક્રિયા મિત્રો હવે પૂરી થઈ ગઈ. આ જે mRNA છે એ mRNA ક્યાં બન્યો? કોષ કેન્દ્રમાં. ક્યાં કામ કરવા જશે? પ્રોટીન સંશ્લેષણ માટે કોષરસમાં કામ કરવા માટે આગળ જશે. તો મિત્રો આ થાય આપણી પ્રત્યાંકનની પ્રક્રિયા. ખૂબ અઘરી પ્રક્રિયા છે, પણ જો તમે આ રીતે એને સ્ટેપ બાય સ્ટેપ સમજશો તો શ્યોર તમને ગેરંટી આપું છું તમને બહુ ઇઝીલી આવડી જશે. હું એવું કહી શકું કે તમે ટ્રાન્સક્રિપ્શન ફક્ત 10 મિનિટમાં એકવાર વાંચ્યા પછી અડધા એક કલાકની પ્રોસેસમાં તમને આખી પ્રક્રિયા મોડે થઈ જશે અને બહુ ઇઝી ટોપિક છે મિત્રો. જનીન સંકેતનો વિડીયો મેં ઓલરેડી પહેલા મૂકી દીધો છે. આ વિડીયો આપણે આજ સુધીમાં અથવા તો આવતીકાલ સુધીમાં પોસ્ટિંગ કરી દઈશું. ત્યાર પછીનો અગત્યનો મુદ્દો છે મિત્રો ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર. એ પણ બહુ અગત્યનો મુદ્દો છે. તો મિત્રો વિડીયોને પ્રોપર જુઓ, સિરીઝમાં જોતા રહેજો અને દરેક વિડીયો તમને મળે એ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. અન્ય મિત્રો સાથે પણ શેર કરો. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ.